નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકરો દ્વારા સાબર ડેરીમાં દૂધ ઉત્પાદક ખેડૂત ખાતેદાર નફાની ફાળવણી સમયસર ના કરતા અને જે ચૂકવણી કરેલ છે તે છેલ્લા 5 વર્ષની તુલનાએ 50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જેથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક સમાજના આગેવાનો ગઈકાલે તારીખ 14/7/2025ના રોજ સાબર ડેરીમાં ધરણા પર બેસી માંગણી સંદર્ભે વિવિધ વિસ્તારોમાંથી આવેલા દૂધ ઉત્પાદક ખેડૂત ખાતેદાર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને લાઠીચાર્જ કર્યો હતો અને ટીંચર ગેસ છોડ્યા હતા, જેમાં એડર તાલુકાના ઝીંઝવા ગામના નવયુવાન અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે અને તે માટે આજે દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને નિર્દોષ 16 જેટલા ખેડૂતોને કલમ 109 લગાવી છે તે દૂર કરવામાં આવે અને તેઓને તાત્કાલિક છૂટા કરી કેસ પાછો ખેંચી લેવામાં આવે તેવી અન્ય માંગણીઓ સ્વીકારી ન્યાય આપવા સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાર્યકર્તાઓ આજે ગાંધીનગર ખાતે ગૃહમંત્રીશ્રીને તથા કૃષિમંત્રીશ્રીને રૂબરૂમાં આ બાબતે યોગ્ય ઘટતું કરીને ન્યાય આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।